એટલે તમે લવ મેરેજ કરેલા હતા? લવ મેરેજ કરેલા હતા. એ પપ્પા પાછા થયા ને 12 દિવસ થયા ને ત્યાં જ અમને કાઢી મૂક્યો, મને ને મારા છોકરા. ઓહો. પછી હું આને લઈને 2-3 દિવસ લઈને રખડી. મારા મમ્મી પપ્પા ત્યાં આવ્યા, એમને કોઈ સહારો ન દીધો, સાસુ સસરાએ સહારો ન દીધો. પછી હું 2-3 દિવસ આને દૂધ વગરનો લઈને રખડી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છે જે ખૂબ જ ખરાબ હાલતમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. બેન છે, બેનની 24 વર્ષની ઉંમર છે અને 24 વર્ષની ઉંમરમાં બેન વિધવા થઈ ગયા છે. એક નાનો દીકરો છે 4-5 વર્ષનો. ઘણી બધી તકલીફો સાથે બેન પોતાનું જીવન જીવી રહ્યા છે. તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવે છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. બેન, તમારું નામ શું છે બેન? રૂપાબેન પિન્ટુભાઈ સોલંકી. તો પછી મારા ભાઈને શું થયું હતું બેન? ગળાપો ખાઈ લીધો તો હવે. ઓહો. નહીં બેન, રડોમાં હું સમજી શકું. માણસ એકલું થઈ જાય એટલે બહુ ઢીલાધાર થઈ જાય. કોઈનો એકલો સપોર્ટ હોય તો નો વાંધો આવે. એને હું સમજી શકું. દુઃખ લાગે કે જે ઘરનું મેન વ્યક્તિ હોય જતું રહે એટલે બધી જવાબદારી એક સ્ત્રી ઉપર આવી જાય અને ઘર ચલાવવું ખૂબ અઘરું થઈ જતું હોય છે બેન. બહુ અઘરું થાય છે ભાઈ, એકલા ઉપર ઘર ચલાવવું બહુ. એમાં પાછું ઘરમાં હોય ન હોય ને એ વાંધો પડે છે કે ક્યારેક હોય ને ક્યારેક ના હોય એવું. પપ્પા છે ત્યારે તો મારા સાસુ સસરાએ સપોર્ટ ન આપ્યો, મારા મમ્મી પપ્પાએ કોઈ સપોર્ટ ન આપ્યો. પછી એના 3 દિવસ તો હું દૂધ વિરાનો લઈને રખડી હતી. કેમ કે એવા દિવસો મેં વેઠા છે કે બહુ ખરાબ દિવસો વેઠા છે. એ પરિસ્થિતિ તો મને બહુ સાંભળે. પહેલાં ફ્રૂટનું ચાલુ કર્યું, પણ ફ્રૂટમાં મારા મમ્મી ત્યાં થોડાક દિવસ છોકરાને મૂક્યો હતો, પણ એ પછી ના પાડવા માંડ્યા કે ભાઈ તારા છોકરાને લઈ જા, કાલે સવારે કાંઈ બી થશે તો અમે તારા સાસુ સસરાને શું જવાબ દઈએ. આમાં હું છગડીમાં કામે બેઠી તો થોડાક ટાઈમ કામ કર્યું, હમણાં 1-1.5 વર્ષ કામ કર્યું, પણ પછી હમણાં મંદી આવી ગઈ છે તો શેઠિયા ના પાડે છે કે છોકરાને લઈને ના આવશો. સાચી વાત છે. કેમ કે આ કાલ સવારે બેન કાંઈ થયું તો એ લોકોને પ્રોબ્લેમ થાય ને. હવે છોકરાને મારે ક્યાં મૂકીને જવું કે હાલો બાળ મંદિરે તો ઘડી બગડી એ રાખી શકે, બાકી તો આખો દિવસ તો ન રાખે. તો કામનો એમ વાંધો છે ને એટલે મારાથી ઘરનું પૂરું નથી થતું. અત્યારે લગીને તો કરતી હતી. 2 વર્ષ થયા ને પપ્પાને પાછું થવાના. ઓહ, 2 વર્ષ થઈ ગયા? 2 વર્ષ. આ ઉત્તરાયણ આવશે ને એટલે ફીટ 2 વર્ષ થશે. ઉત્તરાયણના દિવસે જ પાછા છે. ઓહ, ઉત્તરાયણના દિવસે જ તે? હા. અને બેન હું સમજી શકું. દુઃખ લાગે એમ કે આજે એક દીકરાના બાપા જતા રહ્યા અને એક બેન દિન રાત છોકરો બાપા કરાવે. ક્યાં મારે કોઈક સપોર્ટ હોય ને તો એને કોઈક સમજાવી શકે. હું તો એને કેટલોક દલાવો આપું કે બાપા આવશે. એટલે જે દીકરાને ખબર નથી કે નથી ખબર. એને જ્યારે પૂછે તો એમ કહું ગામડે ગયા છે. કે એક દીકરા પરથી બાપનો સાયો જતો રહે તો એ દીકરાની આવનારું જીવન કેટલું અઘરું થઈ જતું હોય છે. તો પછી અત્યારે બેન તમારી ઉંમર કેટલી છે? 24 ચાલે છે. ઓહ, હજી 24 વર્ષ જ થયા? એટલી નાની ઉંમરમાં આવી રીતનું થઈ જવું કોઈ પણ માણસ માટે અઘરું થઈ જાય એમ. તો પછી તમારા મમ્મી પપ્પા ભાઈ ભારું કોઈ મદદ નથી કરતું બેન? કોઈ નથી કરતું. એમ કહે છે કે ભાઈ તમે તમારા હાથે કર્યું તો તમે તમારા હાથે ભોગવો, અમારે કાંઈ લેના દેના નહીં. સાસુ સસરાએ નથી સપોર્ટ કરતા. હાવ હારા નથી. સાસુ સસરા એમ કહે છે છોકરો અમને સોંપી દે અને તું તારી રીતના તાર જે કરવું. હવે આટલી ઉંમરમાં એને બાપનો છાયો ઉઠી જાય, હું મૂકી દઉં તો એની દશા હું થઈ ગયો. સાચી વાત. અત્યારે એને હારે છું તો કોઈને બટકું રોટલો નથી આવતો, કોઈ બોલાવતું નથી. એટલે તો પછી તમારા મમ્મી પપ્પાની કેમ નથી બેન ધ્યાન રાખતા? લવ મેરેજ કરેલા છે ને એટલે એમ કહે છે કે તારા સાસુ સસરાને કે અહીંયા અમારે ત્યાં સમાધાન કરવા. સાસુ સસરા વાળા કોઈ આવતા નથી. એમ કહે છે કે અમારો છોકરો ગયો ત્યાંથી ગયો, અમે તારામાં કઈ અમે ઓળખતા નથી તને. એટલે તમે લવ મેરેજ કરેલા હતા? લવ મેરેજ કરેલા હતા. એ પપ્પા પાછા થયા ને 12 દિવસ થયા ને ત્યાં જ અમને કાઢી મૂક્યો, મને ને મારા છોકરા. ઓહો. પછી હું આને લઈને 2-3 દિવસ લઈને રખડી. મારા મમ્મી પપ્પાને ત્યાં આવ્યા, એમને કોઈ સહારો ન દીધો, સાસુ સસરાએ સહારો ન દીધો. પછી હું 2-3 દિવસ આને દૂધ વગરનો લઈને રખડી. પછી બેનપણી હતી ને મારી, એની પાસે મેં 1000 રૂપિયા ઉપાડી લીધો. એને કીધું મેં હું તને કામ કરીને અપાવી દઈશ એમ. પછી 1000 રૂપિયામાંથી થોડોક 400-500 રૂપિયાનો માલ ભર્યો, એમાંથી વેચવાનું ચાલુ કર્યું. પણ વેચવામાં આવે તે પછી મમ્મી પપ્પાને ત્યાં થોડાક દિવસ છોકરો મૂક્યો તો એ લોકો ના પાડવા માંડે, ના ભાઈ તાર છોકરો તું લઈ. કેમ કે અમારે પછી ક્યાં ત્યાં સામેવાળાને જવાબ શું આપો. તો પછી આમ તમારું મૂળ વતન કયું છે બેન? અમારા મમ્મી પપ્પાને એમનો ધંધો કપાય છે દેવળિયા, અને મારા સાસુ છે
ત્રાપસ જ છે અલંગભાઈ આવ્યું ને ત્રાપસ ત્રાપસ, ભાવનગર હા ત્રાપસ. ભાવનગર ત્રાપ તો પછી ગામડે કાંઈ નથી તમારું બેન? કઈ નથી. એ લોકોને હશે પણ એ લોકો કઈ સહારો જ નથી દેતા, બોલાવતા નથી, કાંઈ નહીં. તો અમે કેમ ત્યાં હું એકવાર ગઈ હતી ત્યાં લઈને છોકરાને કે ભાઈ તમે અમને અત્યારે આ સમયમાં ધક્કો મારશો તો તમારું ક્યાંય નહીં સારું થાય. આટલી નાની ઉંમરમાં કેવી રીતના હું પરિસ્થિતિમાં જીવા હશે એનો મારી એવું કઈ નાની વાત તો છે નહીં. ગામડે કોઈ નો હાથ છે, અહીંયા નો હાથ છે, તો હું જાઉં ક્યાં? સમજી શકું. ખૂબ ખરાબ પરિસ્થિતિ છે, કેમ કે એકલી સ્ત્રી, એક નાનો દીકરો અને કોઈનો સપોર્ટ નહીં, મમ્મી પપ્પા, ભાઈ ભારો, સાસુ સસરા, અને આવી રીતે એવડા મોટા સિટીમાં આવી રીતે એકલા રહેવું એટલે કોઈ પણ સ્ત્રી હોય હિંમત હારી જાય બેન. પણ તમે હિંમતવાળા કહેવાય કે તમે જેમ તેમ કરી અને તમારા દીકરાનો પેટ ભરો છો અને આ ઘર ચલાવો છો બેન. બહુ પરિસ્થિતિ ભાઈ ખરાબ છે. 2 વર્ષની અંદરમાં તો એટલું દુઃખ મારી પર પડ્યું જિંદગીમાં. હું તો ભગવાનને એવું કહું છું કે આવી પરિસ્થિતિ કોઈની પર નહીં લાવતો, કેમ કે સહન કરવાવાળા કોક જ હોય, નહીં તો કોઈ આત્મહત્યા કરી નાખે આટલું દુઃખ પડ્યું હોય. તો પછી અત્યારે શું તકલીફ પડે બેન? અત્યારે તો આ બધું અનાજ પાણીનું ભાડું ભરવાનું એ બધી તકલીફ બહુ છે કે કામ નથી થતું, ક્યાંય કામ મળતું નથી, અને પછી કામ ધંધો કે ચાલતો નથી. તમારે ગુજરાન કેમ ચલાવવું? કેમ કે આ છોકરો એકદમ હાવ અત્યારે કોઈ નિરાધાર છે. હું છું અત્યારે જે છું એની માટે, બીજું તો કોઈ નથી અત્યારે. ડોમા, શું નામ છે બેટા તારું? હે? રોહન. હે, ભણવા જાશો બેટા? કેટલામું ભણે છો? બાળ મંદિર જવું છું એમ કે. બાળ મંદિર? તો પછી પપ્પા ક્યાં ગયા બેટા? હે? પપ્પા ક્યાં? અહીંયા તો પપ્પા રોહન, ક્યાં રોહન. પપ્પા ક્યાં ગયા? હે? રિક્ષા ચલાવ. હા, રિક્ષા ચલાવતા હતા એના પપ્પા. પેલા ડાયનામેટના મશીનમાં હવારમાં જતા ને રિક્ષા ચલાવતા હતા. એમાં પછી રિક્ષા ચલાવવા જાય ને મને લેણાવાળા બહુ હેરાન કરવા માંડ્યા. રાતના બેહાડી દે એકલા. કેટલી વાર તો હું રાતના છોડાવવા ગઈ એમ. એટલે કેમ, કઈ રીતે લેણું થઈ ગયું હતું બેન? લેણું મારા સસરાની વાડી રાખતા હતા ને, તો એના પપ્પા પેલા ભરવાડોમાં થોડીક લાગવગ સારી હતી, તો એમણે આગળ લઈને દેવડાવ્યા હશે પૈસા. વાડીમાં કાંઈ ખોટ પડી હોય કે તો કાંઈ ખબર નથી મને. અને પછી એ લોકોએ દેવાનું થયું ને તો ના પાડી કે અમારી પાસે પૈસા નથી. પછી આના પપ્પાને બહુ ભરવાડો હેરાન કરવા માંડ્યા. એટલે એમના તમારા સાસુ સસરાને જ પૈસા આપ્યા હતા લઈને? હા, લઈને એમને જ આપ્યા હતા. હવે એ લોકો એમ કે હવે આપણે ઘરના હોય એની પાસે આપણે કઈ સબૂત લેવાના નથી કે તને પૈસા આપે તો લખાણ કરી દે. અત્યારે એ લોકો હાવ હાથ ફેરવી નાખે, અમને પૈસા આપ્યા જ નથી. ઓલા કેમ કે સગા મા બાપે લીધા નહીં? સગામાં લીધા ને આવું થઈ ગયું. બોલો હવે એ લોકોએ સહારો ત્યારે તો ન આપ્યો, પણ અત્યારે એનો છોકરાનો છોકરો નાનો છે એની સામે એ લોકો ધ્યાન નથી દેતા કે મારા છોકરાનો છોકરો છે, મારે એને ક્યારેક ને ક્યારેક તો અમારે પોતાનું છે પોતાનું જ છે ને પારકું તો નથી. સાચી વાત છે. અને એમને અત્યારે અમુકનો એમ સપોર્ટ કરવો પડે કે નાની ઉંમર છે છોકરીની તો એના છોકરાને લઈને પડે. હમણાં હું મૂકીને લઈ જાઉં તો એ મા વગરનું કેટલું દુઃખી થાય તમે વિચાર કરો. ખરી વાત છે. બાપા તો વયા જેટલી નાની ઉંમર પર માનો પણ પ્રેમ ન હોય. માનો બી વયો જાય તો એનું કેટલું દુઃખ લાગે. તો અત્યારે મેન તો ખાવા પીવાની તકલીફ પડે બેન? ખાવા પીવાની ના ભાડાની એની બધી તકલીફ છે. ભાડું નથી ભરાતું, હમણાં કામ નથી ચાલતું ને એટલે ભાઈ. 100% બેન, અમારથી જે પણ મદદ થશે ને એટલી મદદ કરવાની કોશિશ કરે. તો તમારો ધન્યવાદ ભાઈ, એટલી મદદ કરી દો તો અત્યારે. કમ્પ્લીટ. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? આવી ગયું ભાઈ. કેવું લાગ્યું બેન? બહુ સારું લાગ્યું ભાઈ. તમે એટલી મદદ કરી, તમારો આભાર એટલો થોડો ઘણો. નહીં ચોક્કસ બેન. શું કહેશો બેન?
હું તો બધાને મત કહું આવી રીતના જે ગરીબ માણસ હોય ને એને સપોર્ટ બધાને કરજો, કેમ કે અત્યારે આ સમયમાં મંદી એટલી ચાલે છે ને છોકરા નાના નાના હોય ને એને બહુ મુસીબત પડે છે. એટલે જેને તમને મદદનું કહે ને એટલે બધાને હું તો એમ કહું થોડી થોડી મદદ બધા કરજો, કેમ કે સપોર્ટ છે તો બધા એકાબીજીનો થોડોક સાથ મળશે ને તો જીવન જીવી જશે. નહીં તો કાલે કોઈની પાસે ખાવાના નહીં હોય ને તો આમાં કોઈ આત્મહત્યા વતન કરી લે, કેમ કે કોઈની પાસે હોય ના હોય છોકરાનું પછી જોવે કેમ કેટલું પૂરું કરે એમ ટેન્શન. એક તો ઘરનું તો હોય જ, તે પછી ખાવા પીવાના બધા વાંધા પડે, ભાડા ભરવાના વાંધા પડે. એટલે હું તો બધાને એમ જ કહું છું જેટલો થાય એટલો સપોર્ટ કરજો બધા માટે, કેમ કે આ ભાઈ થોડીક બધાની આગળ રહીને થોડીક ઓલી કરે છે તો એમના ભગવાન માનીને આપણે એટલું કહીએ છીએ કે બધા થઈને એમને સપોર્ટ કરજો. મારી જેવી કોઈ વિધવા બહેનો હોય ને એના માટે સપોર્ટ ઘણો કરો. એમનો હારો છે કે અત્યારે આ સમયમાં એ લોકો આપણી પરિસ્થિતિ જોઈને આપણી પાસે આવે છે. નહીં તો આ સમયમાં કોઈનું કોઈને હગા માવતરે કોઈના કોઈ નથી કે કોઈ સાસરિયાવાળા નથી, પણ એમનો આભાર કહેવાય કે અમારી પાસે આવ્યા, અમારી આટલી તકલીફ સમજી અને અમને જમવાનું છે કોઈ કરિયાણું નાખી દીધું અમને, તો તમારો આભાર ભાઈ. એટલો થેન્ક યુ બેન. અને બેન આજની આ ખાસ મદદ છે નમનભાઈ પટેલ જે કેનેડાથી છે, અને આજે એમની દીકરીનો જન્મદિવસ છે. ઈવાબેન પટેલ એમનો આજે જન્મદિવસ છે અને 2 વર્ષની દીકરી થઈ છે. તેમના જન્મદિવસ નિમિત્તે બેન આજે તમને આ સપોર્ટ કરવામાં આવ્યો છે, તો શું કહેશો એમના વિશે? અમારે જેવા ગરીબ માણસને એમની માથે હંમેશા સહાય રહે. હું તો એમ કહું છું કે એટલે અમારે ગરીબ માણસને જેટલી મદદ કરશે ને ભગવાન એમનો 100 વર્ષનું આયુષ્ય કરે ભાઈ. અમારો તો મનથી એટલો આશીર્વાદ છે કે કોઈ ગરીબ માણસની મદદ કરો. તમારા જન્મદિવસ આમ તમે બર્થડે બનાવો છો આમ તેમ બધું બનાવો, પણ કોઈ ગરીબ માણસની સહાય કરો ને તો એના અંતરની આતડી તમને ખૂબ દુઆ દેશે. 100% બેન. અને થેન્ક યુ. અને આજે એમની દીકરી 2 વર્ષની થઈ છે, તો એમની દીકરીને પણ એક સારા આશીર્વાદ આપો જેથી કરી હું મનથી આશીર્વાદ આપું છું કે એમને આગળમાં જીવનમાં જેટલું એમને એમ થાય આગળ વધવું છે તો એનો જેટલો સપોર્ટ હું તો એમ કહું છું કે બધા થઈને એને સારું આપણા મનથી એના આશીર્વાદ આપીએ કે એ આગળ જાય અને ભગવાન સફળ થાય, લાંબી ઉંમર આપે એને ભગવાન, કે એને જે આગળ જવું હોય તે જઈ શકે. સાચી વાત છે. એમના જીવનના જે પણ સપના છે એને ભગવાન પૂરા થાય ને 100% બેન. અને ખાસ થેન્ક યુ નમનભાઈ પટેલ કે આજે ઈવાનો બર્થડે છે અને ઈવાના બર્થડે નિમિત્તે તમે આજે આ બેન માટે જે સપોર્ટ મોકલો છે, થેન્ક યુ સો મચ. અને ઈવાને પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. ભગવાન માતાજી એને ખૂબ લાંબુ અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના. અને બસ માતાજી એમની બધી જ મનોકામના પૂરી કરે, એમનું આવનારું ભવિષ્ય ખૂબ સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય રહે એવી પ્રાર્થના કરશું. અને તમે જે આ પરિવાર માટે સપોર્ટ મોકલો છે નમનભાઈ, થેન્ક યુ સો મચ કે આજે તમે આવા તમારા દીકરીના જન્મદિવસ નિમિત્તે તમે આવો જે સેવાનું કાર્ય કર્યું છે. ખૂબ આનંદ થયો. અને ઘણા બધા લોકો અલગ અલગ રીતે બર્થડે ઉજવતા હોય છે, ઘણી બધી અલગ અલગ રીતે સેલિબ્રેશન કરતા હોય, પણ આજે ખાસ ખૂબ આનંદ થાય જ્યારે કે આવા બર્થડેના સેલિબ્રેશન નિમિત્તે કોઈ આવા પરિવારને આપણે મદદ કરીએ. તો આજે બેનની વાત કરું, એક નાની ઉંમરમાં વિધવા થઈ ગયા છે બેન, 24 વર્ષની ઉંમરમાં. 4 વર્ષનો દીકરો છે, દીકરાની સાથે જીવન સર્વાઈવ કરવું એટલે ખૂબ અઘરું થઈ જાય. ઘરની અંદર બીજો કોઈ જવાબદાર વ્યક્તિ નથી કે ઘર ચલાવી શકે, પણ આજે એક વિધવામાં પોતાના દીકરાને ગમે એમ કરીને પોતાનું શું કહેવાય દીકરાનું પેટ ભરે છે, એટલે ખૂબ ધન્યવાદને પાત્ર કહેવું પડે. તો કંઈ નહીં બેન, અમને પણ એક આશીર્વાદ આપજો કે અમે તમારી જેવા મનથી હું તમને આશીર્વાદ આપું છું ભાઈ, તમે આગળ વધો ને આવા કોઈ ગરીબની મદદ કરો. 100%. તો તમારા બસ જે સપના હોય ને આ ભગવાન પૂરા કરે. થેન્ક યુ બેન. અને બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.